તને હું કહું, આપણે છે ને 15 દિવસ માટે બહાર વહી જવું છે એવું થાય છે. હા ફરવા બસ ખાલી થાય જ છે. ક્યારેય નક્કી કર્યું છે કે હા જઈશું જ આપણે? આ તમારા મમ્મી ને તમારા પપ્પા આ લાવવું છે ને પેલું લાવવું છે ને દવા પતી ગઈ ને આ પતી ગયું ને એમાંથી જ આપણે ઊંચા નથી આવતા. 2 પૈસા બચે તો ક્યાં ફરવા જઈએ ને. એ વાત હાશી, પણ હવે આ એના ભાગમાં બધું ભોગવવાનું લખ્યું છે ને એ આપણને નડે છે. શું કરવું? શું નડે છે? હું તો એટલી કંટાળી ગઈ છું ને એ લોકોથી. કામ કશું કરવાનું નહીં અને બસ બેઠા બેઠા ઓર્ડરો કરવાના. હા ખબર નહીં હવે આ પપ્પા ક્યારે. અશોક હા મમ્મી. બેટા ઘરમાં ગોત્યો પણ મળ્યો નહીં. પછી મને થયું કે તું બહાર જ હોઈશ એટલે આવી તારી પાસે. બેટા તને તો ખબર જ છે ને કે દર મહિને આપણે 4 વાર તારા પપ્પાને બતાવવા જવાનું હોય છે હોસ્પિટલ. એટલે આજે એની તારીખ છે તો તું આવીશ મારી સાથે? હા પણ મમ્મી જેમ મારા પપ્પાની તારીખ છે ને એમ મારે તારીખ છે. આજ મારે છે ને બહુ કામ છે. અત્યારે કામ મારે એટલું વધી ગયું છે ને એટલે અત્યારથી વિચાર આવે કે મારે ક્યાં ક્યાં કામ કરવા, સમજ્યા? એટલે મારે નવરાઈ નથી. તમે દેવેનને કહેજો ને. બેટા દેવેનને તો કહ્યું પણ દેવેન એમ કહે છે કે આજે એને પણ ઘણું કામ છે એટલે નહીં આવી શકે. એ કહેતો હતો કે છેલ્લા અઠવાડિયે તો એ આવ્યો હતો, હવે આ અઠવાડિયે તું આવ ને. પણ મમ્મી તમને કીધું ને કે અશોક નવરા નથી. અશોક તમે એક કામ કરો ને, ટેક્સી બોલાવી આપો, મમ્મી લઈ જશે એમને. બેટા ટેક્સીનો વાંધો નથી, એ તો હું પણ કરાવી લઉં, પણ ત્યાં હોસ્પિટલમાં દોડાદોડી મારાથી એકલા હાથે નથી થતી. એટલા માટે તમને લોકોને કહું છું કે મમ્મી પણ હવે તમારે છે ને આ બધું શીખી જવું જોઈએ. અમે ક્યાં સુધી તમારી સાથે આવીશું? હવે અશોક બહારના કામ કરે કે પપ્પાને લઈ લઈને તમારી સાથે હોસ્પિટલ દોડે? અને મારે પણ ઘરના ઘણા કામ હોય તો હું પણ નથી આવી શકતી ને હોસ્પિટલ. હો બેટા મને ખબર છે કે તમારે ઘરના ઘણા કામ હોય એટલે હું તમને એ નથી કહેતી કે તમે મને મદદ કરો કે તમે મારી સાથે આવો, પણ અશોક તું તો આવી શકે ને બેટા, તારા પપ્પાથી વધારે કામ થોડી છે. અરે એની દવા કેટલાની મહિને થાય છે તમને ખબર છે ને, એટલે કામ તો કરવું પડે એમ. અને ટેક્સી વાળો એને હોસ્પિટલ જ લઈ જાય, કઈ ડાયરેક્ટ સમસાને નહીં લઈ જાય, બરોબર? હા શું બોલે છે તું અશોક? હા તું એવું ઈચ્છે છે કે તારા પપ્પા છી હવે હું છીએ આ એના કરમ ને અમારે ભોગવવાના. આ તો એવું છું, મારા પપ્પાએ આમ પેલા બહુ પાપ કર્યા લાગે છે કે નહીં? બોલે છે તું? હા તારા પપ્પાની માથે બીમારીની આફત શું આવી? તમે લોકો તો એવું સમજો છો કે અમે લોકો જાણે તમારી ઉપર બોજ હોઈએ. હા મમ્મી બોજ હોત ને તો પહેલી વાત તો અમે આ બધી દવા દારૂ જ ના કરત તમારા લોકોની. આ ટેક્સીમાં લઈ જશે એ કઈ મફત નહીં લઈ જાય, એ પણ લઈ જવાના પૈસા લેશે. જો અશોક પાસે ટાઈમ હોત ને તો એ ટેક્સી વાળાને પણ ના પાડી દેત, એ જાતે આવત. એમને શું જરૂર છે પૈસા ખર્ચવાની? તો પછી તમે આવું શું કામ કહો છો કે બોજ છે? જો એવું જ અમે ધાર્યું હોત ને તો તમારી સેવા પણ ના કરી હોત અને આ દવા દારૂના પૈસા પણ ના આપ્યા હોત. જો સુષ્માઓ હું તમને તો ના કહી શકું કે તમે તમારી સસરાની સેવા કરો, પણ મારા દીકરાઓ પાસેથી તો મને આશા હોય, મને નહીં તમારા સસરાને પણ આશા હોય. પણ લાગે છે કે મારા દીકરાઓ એના પપ્પાએ કરેલા ઉપકાર ભૂલી ગયા છે. અમને લોકોને ભણાવ્યા ગણાવ્યા, સમાજમાં ઉઠવા બેસવાની કાબિલ બનાવ્યા, પણ આજે તમારા પપ્પાને જ્યારે તમારી જરૂર છે ત્યારે તમે રોજ નવા બહાના કાઢો છો. મમ્મી જો બધાને બાપા છે ને એના છોકરાને ભણાવતા જ હોય, બરોબર? આ બાબુ કાકા આથી 3જું મકાનમાં રહે, એનો છોકરો અત્યારે વિદેશ છે. એને કહેવાય કે એના પપ્પાએ એના છોકરાનું જિંદગી બનાવી, એમ લાઈફ બનાવી. હું હજી આઈના જ પડ્યો છું. તમારા પપ્પાએ તમને એમની ચાલુ ફેક્ટરી હાથમાં આપી દીધી, તમે પણ બેઠા તગારે જ બેઠા છો. બેઠી ગાદીએ તમને પપ્પાએ બેસાડ્યા છે અને હજુ પણ તારા પપ્પા ફેક્ટરી ના છોડત. પણ ભગવાને એમની આવી પરિસ્થિતિ કરી નાખી તો શું કરીએ? પણ તો કાંઈક સારા કરમ કરાય ને, એમ સમજ્યા તમે? કરમ સારા જ છે તારા પપ્પાના. બસ બહુ થયું. હવે અપમાનના ઘૂંટડા સહન નથી થતા. તમે લોકો તો દિવસે ને રાત્રે મા બાપ નહીં પણ પેલા પાલતુ જાનવરની જેમ ઘરની અંદર રાખો છો. નહીં અવાય તો વાંધો નહીં, હું મારા પતિને લઈ જઈશ મારી રીતે. આ તો ફૂલ ઇમોશનલ થઈ ગયા. બોલ ઇમોશનલ નહીં, તણી જોઈ તમે?
એમને કેટલી ટણી છે, અને ઓલા પપ્પાના હાથ પગ કામ નથી કરતા તો પણ જો આ તો સારું છે કે ચલો આપણે પૈસે ટકે થોડું સારું છે, નહીં તો શું કરી શકતા આપણે. હેરાન થઈ જાત, કટોરો લઈને જાત મારા પપ્પાને દવા લેવી, કાંક નાખો ને. અને કરીએ જ છે ને આટલી સેવા, નથી કરતા? જ્યારે જોઈએ ત્યારે ખર્ચો પાણી આપીએ છીએ, જે દવા જોઈએ એ લાવીને આપીએ છીએ. તો પણ જોયું તમારા મમ્મી કેવું બોલી ગયા. ડોક્ટર અવળું કાગળિયું આપે છે, બધી દવા લખેલી હોય ને એમાંથી એક કઈ નો લીધી હોય એવું કોઈ દી બન્યું જ નથી. બરોબર, આપણે હેરાન થઈ જાવ આની વાહે. હવે કાંક થાય ને તો સારું, પણ આ સાંભળતો જ નથી એમ. એ નહીં સાંભળે. એક કામ કરો, ટેક્સી બોલાવી આપો, નહીં તો પાછું આપણે જ સાંભળવાનું થશે. વાંધો નહીં. હાલ પછી હું ઓફિસે જાઉં, ટેક્સી વાળાને ફોન કરી દઉં, પછી ઓફિસે જાઉં. હો, હા તારું ધ્યાન રાખજે. હા, રાખું જ છું. માથે પડ્યા છે ને. જય શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ બેટા. બાપુજી, તમે મને અહીંયા શું કામ મળવા બોલાવી? બેટા વાત જ એવી છે ને એટલે તમને અહીંયા બોલાવ્યા છે. પણ તમારે ઘરે અવાય ને, ઘરે પણ કોઈ ન હોત, આપણે જે વાત કરવાની હોત કરી લત. તમે આમ બહાર શું કામ મને બોલાવી? અરે બેટા, ઘરે મને ખબર છે ઓલા છોકરાઓ જો સાંભળી ગયા હોય ને આ વાત તો નકામું થાય, એટલા માટે તમને અહીંયા બોલાવ્યા. સારું, જે કેવું હોય એ કહી દો એટલે સમજ પડે. જો બેટા, હું ઘરે તો નહીં આવી શકું, પણ વાત શું છે એ સાંભળો. હા. આ થેલીમાં છે ને સોનાના સિક્કા છે. શું બાપુજી, હા તમે શું બોલો છો? સોનાના સિક્કા? જો બાપુજી, આમ પણ હું ઘણી તકલીફોમાંથી નીકળી રહી છું, અને એમાં પણ તમે પાછી આવી મજાક કરશો ને તો મારા મગજની બહારની વાત છે, મારા મગજમાં જ નહીં ઉતરે. જુઓ બાપુજી, તમારે જે કહેવું હોય કહો, પણ સોનાના સિક્કા? હા બેટા, આ હકીકતમાં સોનાના સિક્કા છે, જે અમારા બાપ દાદા વખતની આ મિલકત સાચવીને રાખી હતી. તો હવે મારું કાંઈ નક્કી ન હોય, આ ઉંમર થઈ ગઈ છે એટલે મેં વિચાર કર્યો કે જે કાંઈ આ સંગ્રહેલું છે બાપ દાદાનું કે હું તમને હોપતો જાઉં, એટલે આને તમે હાસવીને રાખજો. પણ બેટા, જ્યાં સુધી બહુ જરૂર ન પડે ને ત્યાં સુધી આનો ઉપયોગ નહીં કરતા. બાપુજી, અત્યારે જે ઘરની પરિસ્થિતિ છે અને મારા અને તમારા દીકરા સાથે જે વર્તન થઈ રહ્યું છે ને, એ જોતા તો એમ જ લાગે કે આ સિક્કાનો ઉપયોગ અત્યારે જ કરી લો. પણ તમે કહ્યું ને એ પ્રમાણે કે બહુ જરૂર હોય ને ત્યારે જ આ સિક્કાનો ઉપયોગ કરું. તમે વિચાર તો કરો બાપુજી, હા, તમારા દીકરાએ હંમેશા બધાનું સારું કર્યું, સારું વિચાર્યું, પણ અત્યારે જે આ દુઃખની ઘડી, આફતનો સમય અમારા માથે આવીને ઊભો છે ને, ત્યારે અમારી સાથે કોઈ નથી. પોતાના છોકરાઓ જો હાથ છોડી દે તો બીજા પર તો શું ભરોસો કરવો? પણ બેટા, હું આ તમારી તકલીફ જોઈને જ આવ્યો છું. મારું માનવું એવું છે ને કે તમે આ થેલી લઈને ઘરે જાજો ને તમારા થેલીમાંથી સોનાના સિક્કા વાપરવાય નહીં પડે અને તમારા ઘરની પરિસ્થિતિ સુધરી જશે, મને એવો વિશ્વાસ છે. વાત જો તમારી સાચી પડે ને બાપુજી તો બહુ સારું, પણ આ તો કેવી રીતે બને કે આ રૂપિયાના સિક્કા મારે વાપરવા પણ ન પડે અને પરિસ્થિતિ ઠારે પડી જાય? બાપુજી, તમને ખબર છે તમારા દીકરાનું અંગ જે દિવસે આમ જૂઠું પડી ગયું, એ બોલી નથી શકતા સરખું. એમની આવી પરિસ્થિતિમાં એમના દીકરાઓ એમનો સહારો બનવાની જગ્યાએ એમને લાત મારવાની વાત કરે છે.
અમારું ઘરમાં કોઈ માનપાન નથી, કોઈ કાંઈ નથી પૂછતું બાપુજી. અને તમે તમે એમના પિતા થઈને એની વારે આવ્યા છો. આજે તમે તો આ બહુ મોટો ઉપકાર કર્યો છે બાપુજી. તમારા છોકરાની આવી પરિસ્થિતિમાં એક બાપ તરીકે તમે જ સહાયરૂપ થયા છો. હા બેટા, હવે મારી વાત સાંભળો. બાપુજી, તમે આ શું કહી રહ્યા છો? હા બેટા, આ જ્યારે સીધી આંગળીએ ઘી ન નીકળે ને ત્યારે ટેડી આંગળી કરવી જ પડે છે. સારું, પણ તમે અહીંયા સુધી આવ્યા છો તો ઘરે આવો ને. ઘરે હું કયા મોઢે આવું? મને ખબર છે કે તમારા છોકરા તમને નથી હાચવતા, તો મને તો ક્યાંથી માન આપવાના છે? બાપુજી, છોકરાઓ બદલ હું તમારી માફી માંગુ, પણ એકવાર ઘરે આવો ને. ના બેટા, હવે તમે જાઓ, અને મારે મોડું થાય છે. જય શ્રી કૃષ્ણ. ખરેખર બાપુજી તો આ આફતના સમયમાં સંકટની સાંકળ બનીને આવ્યા. એમને જે રસ્તો આપ્યો ને એનાથી હું અને એના પપ્પા માનભેર જીવી શકીશું.